ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું તુલનાત્મક ખર્ચનો જે લાભનો સિદ્ધાંત છે કે સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, એની અંદર એની ધારણાઓ જોઈ અને એનું એક્ઝામ્પલ છે એક નાનું એવું છે એ જોયું હતું. હવે આજે જોવાનું છે સિદ્ધાંતની મર્યાદા, કે તુલનાત્મક ખર્ચનો જે લાભનો સિદ્ધાંત છે એની મર્યાદા શું જોવા મળે છે. એ કોણે આપેલો છે તો કે ડેવિડ રિકાર્ડોએ આપેલો છે, અને આગળ જે હતો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત એ આપેલો હતો એડમ સ્મિથે. ઘણીવાર જે પણ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. તુલનાત્મક ખર્ચનો અથવા સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે પણ આપેલો છે તો ડેવિડ રિકાર્ડોએ, અને નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એડમ સ્મિથે આપેલો છે. હવે જોઈએ આજે ડેવિડ રિકાર્ડોએ આપેલો તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત છે એની આપણે ધારણાઓ જોયું અને એક્ઝામ્પલ જોયું હોય એની મર્યાદાઓ. પેલું મર્યાદા છે સ્થિર અર્થતંત્રનું વિશ્લેષણ. સ્થિર અર્થતંત્રનું વિશ્લેષણ, કે આપણે જે સ્થિર અર્થતંત્ર એનું જે વિશ્લેષણ કરેલું છે એ ઉત્પાદનની જે પદ્ધતિઓ હોય છે, કોઈપણ પ્રકારની જે વસ્તુની જે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી, લોકોની જે અભિરુચિ છે એના કોઈ અભિગમ છે એમાં કોઈપણ પ્રકારનું જે ફેરફાર થતો નથી. પણ એ જે વિશ્લેષણ છે કેવું છે તો કે ખોટું છે, એવું હોઈ શકતું નથી. કેમ કે જે પણ ઉત્પાદનની જે પદ્ધતિ હોય છે એમાં વારંવાર ફેરફાર થતા રહેતા હોય છે. પછી વ્યક્તિઓ છે એની અભિરુચિ છે વસ્તુ ખરીદવા પ્રત્યેની ગ્રાહકોની, એમાં પણ ફેરફાર થતા જોવા મળે છે. એટલે આજે એની ધારણા છે એ કેવી છે, ખોટી છે, કે સ્થિર અર્થતંત્ર ક્યારેય રહેતું નથી, કે એમાં જે ફેરફાર છે વારંવાર થતા રહેતા હોય છે. બીજું છે કલ્યાણલક્ષી સિદ્ધાંત, કે જે સિદ્ધાંત આપેલો છે કેવો છે કલ્યાણલક્ષી, કે જે વસ્તુનો જે તુલનાત્મક રીતે કે લાભ છે એ એક દેશને વધારે થતો હોય છે જ્યારે બીજા દેશને કેવો થાય છે, ઓછો થાય છે. તો એવું જ્યારે પણ કરવામાં આવે છે કે એક દેશ છે વધારે પડતું વિશિષ્ટીકરણ કરે છે જ્યારે બીજો દેશ છે વધારે ઓછા વિશિષ્ટીકરણ કરતો હોય, તો એ શક્ય છે નહીં. એટલે કલ્યાણલક્ષી સિદ્ધાંત છે તો એ પણ એની મર્યાદા ગણી શકાય. એટલે એવી રીતના જે લાભ છે કોઈ પણ વસ્તુમાં એકને મળે છે તો એટલો પૂરતા પ્રમાણમાં જેટલો જોઈએ છે એટલા પ્રમાણમાં લાભ મળતો નથી. એ ખાલી કહેવાનો જે લાભ હોય છે, બાકી એ લાભ છે ખર્ચ છે એટલો હોતો લાભ છે એટલો હોતો નથી. ખર્ચો છે એ વધી જતો હોય છે. ત્રીજું છે અપૂર્ણ સિદ્ધાંત, કે જે સિદ્ધાંત આપેલો છે ડેવિડ રિકાર્ડોએ એ પૂર્ણ સિદ્ધાંત નથી. એ કેવો છે, અપૂર્ણ છે, કે જેની અંદર તુલનાત્મક રીતે જે પણ પ્રકારનો જે લાભ અને ખર્ચ બતાવેલો છે એ બે દેશ વચ્ચેનો, બે વસ્તુઓ વચ્ચેનો એ પૂરેપૂરો આપેલો છે નહીં. એનાથી બે દેશની અંદર જ ખાલી વસ્તુઓની હેરફેર વસ્તુઓ છે એનું લે વેચ થતી હોય તો એ તો યોગ્ય ગણાય નહીં. કેમ કે આપણે ખબર જ છે કે દેશ પણ ઘણા બધા છે, વસ્તુઓ પણ ઘણી બધી છે. એટલે વસ્તુઓ છે તો એમાં અલગ અલગ રીતે વસ્તુઓનો વ્યાપાર છે કરવામાં આવતો હોય છે. એ સિદ્ધાંત કેવો ગણાય છે, અપૂર્ણ ગણાય છે. ચોથું છે મૂલ્યના શ્રમ સિદ્ધાંત પર આધારિત છે, કે આ સિદ્ધાંત છે એના કોના ઉપર ખાલી આધારિત રાખેલો છે, કે શ્રમ ઉપર ખાલી આધારિત રાખેલો છે. તો જે વસ્તુ બનાવવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે એમાં ખાલી શ્રમ એકલો જ હોતો નથી, એમાં જે અલગ અલગ પ્રકારના સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવે. એટલે શ્રમના સિદ્ધાંત ઉપર આધારિત સિદ્ધાંત છે તો એ કેવો કહેવાય, ખોટો કહેવાય. કેમ કે એની મર્યાદા ગણાય, કે ખાલી એનું જે મૂલ્ય છે એ શ્રમ ઉપર જ આંકી શકાતું નથી. એમાં અલગ અલગ પ્રકારના તમે સાધનો વાપરો છો, અલગ અલગ પ્રકારના યંત્રો વાપરો છો, તો એ બધા ઉપર જ આધારિત હોય છે. કે એનું જે ઉત્પાદનની ક્ષમતા છે એ ખાલી શ્રમ ઉપર આધારિત હોતી નથી, એ યંત્ર અને શ્રમ બંને ઉપર આધારિત હોય છે. એટલે આ જે સિદ્ધાંત છે કોના ઉપર કીધો છે તો કે શ્રમ ઉપર આધારિત કીધું, તો એ સિદ્ધાંતની મર્યાદા ગણાય છે. પાંચમું છે સ્થિર ખર્ચ અને સંપૂર્ણ વિશિષ્ટીકરણની ધારણા, કે ખર્ચ કેવો આપેલો છે, સ્થિર ખર્ચ આપેલો છે, કે ખર્ચ છે એ અસ્થિર થતો નથી. કેમ કે સાધનો છે એ સ્થિર રહે છે, યંત્ર છે એ પ્રમાણમાં સ્થિર પ્રમાણમાં રહે છે. ખર્ચ કેવો બતાવેલો છે, સ્થિર. અને સંપૂર્ણ વિશિષ્ટીકરણની ધારણા કરેલી છે. અને ખર્ચ એ કેવો છે, ક્યારે ખર્ચ છે એ સ્થિર રહેતા નથી. કેમ કે અમુક પ્રકારના સંજોગો બદલાય, પરિસ્થિતિઓ બદલાય તો ખર્ચમાં પણ ફેરફાર થશે. એટલે ખર્ચ છે પણ કેવું થશે, અસ્થિર થતું જોવા મળશે. અને સંપૂર્ણ વિશિષ્ટીકરણની ધારણા કરેલી છે, કે એ આપણે ધારણા કરેલી છે કે વિશિષ્ટીકરણ કરી, કે આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એ પૂરેપૂરું એનું શું કરવામાં આવે તો વિશિષ્ટીકરણ કરવામાં આવે સંપૂર્ણ રીતે. તો ક્યારેય સંપૂર્ણ રીતે વિશિષ્ટીકરણ પણ થતું નથી. એટલે એની મર્યાદા ગણાય. એટલે સ્થિર ખર્ચ પણ ક્યારેય ના હોય. અમુક વખત થતો હોય, હા, અમુક વખત લાંબા ગાળા સુધી સ્થિર ખર્ચ રહેતો હોય, કોઈ પણ પ્રકારના એવા સંજોગો ન આવે, પરિસ્થિતિઓ ન આવે, કોઈ સમસ્યાઓ નથી આવતી તો હા એ ટાઈમે સ્થિર ખર્ચ રહે છે. પરંતુ અમુક એવી સંજોગ પરિસ્થિતિઓ બદલાય છે તો ખર્ચ કેવો થઈ જાય છે, અસ્થિર થતો જોવા મળે છે. છઠ્ઠું છે હેરફેરનું ખર્ચ. આગળ આપણે કીધેલું હતું કે એની જે ધારણા હતી એમાં કીધેલું શું હતું, કે વાહન વ્યવહાર ખર્ચ ઓછો આવે છે. તો એવું થતું નથી, કે વસ્તુની હેરફેર કરવા માટે થઈ અને ખર્ચ છે વધારે પ્રમાણમાં થતો હોય. કેમ કે ભૌગોલિક જે અંતર છે કેવા પ્રમાણમાં જોવા મળે છે, વધારે પ્રમાણમાં જોવા મળે છે.
તો એ ભૌગોલિક અંતરને કારણે હેરફેરનું ખર્ચ વધી જતું હોય તો એની મર્યાદા ગણે, કેમ કે જે પણ લાભ થાય છે એમાંથી પછી આપણે ખર્ચમાં શું કાઢવું પડે, તો વાહન વ્યવહારને લગતો ખર્ચો છે, એની પાછળ જેટલો શ્રમ કરેલો છે એનો ખર્ચો છે, એ બધી ખર્ચ કાઢવાનો રહેશે. એટલે હેરફેરનું ખર્ચ છે એ વધારે પ્રમાણમાં આવતું હોય છે. એટલે બીજા દેશની અંદર જ્યારે વ્યાપાર કરવામાં આવે, આ દેશની અંદર જે રાજ્ય છે એની અંદર જ્યારે પણ એ વસ્તુની હેરફેર થતી હશે, વ્યાપાર થાય, તો એમાં કદાચ ઓછી તમને ખર્ચ છે, હેરફેરનો ખર્ચ ઓછો આવશે. પરંતુ જ્યારે દેશની બહાર કરવામાં આવે છે ત્યારે હેરફેર ખર્ચ કેવું થતું હોય તો કે વધી જતો હોય છે. અને પછી છે 2 દેશ અને 2 વસ્તુઓની ધારણા. આગળનો જે એડમ સ્મિથનો જે સિદ્ધાંત છે, નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, એની અંદર પણ આ જ મર્યાદા હતી એની, કે 2 દેશ અને 2 વસ્તુઓની ધારણા કરેલી છે. જ્યારે જે વિશ્વની અંદર જે દેશો છે એ 2 નથી અને વસ્તુઓ છે પણ 2 જ નથી. કેમ કે આપણે ખબર જ છે કે કેટલા બધા દેશો છે અને કેટલી બધી વસ્તુઓ છે અને આયાત નિકાસ થતી હોય છે, એનું વિશિષ્ટીકરણ છે થતું હોય છે. એટલે ખાલી તમે 2 દેશની સિદ્ધાંતની જે સમજૂતી માટે થઈને ખાલી 2 દેશની ધારણા કરવામાં આવે, તો વાસ્તવિકમાં તો એવું હોતું નથી કે 2 દેશ પણ નથી ને 2 વસ્તુઓ પણ છે ને ઘણી બધી વસ્તુઓ છે. તો એના માટે થઈને આપણે કઈ રીતે આ જે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત છે એ જુઓ તો એની મર્યાદા ગણે. કેમ કે જે સિદ્ધાંત સમજાવેલો છે એ સિદ્ધાંત જ કઈ રીતે સમજાવેલો છે, તો કે 2 વસ્તુ અને 2 દેશ ઉપર સમજાવેલો છે, તો એ તો યોગ્ય છે ને, એટલે એની મર્યાદા ગણાશે. અને પછી છે તુલનાત્મક ખર્ચ તફાવતના કારણે વિશે અસ્પષ્ટતા. તુલનાત્મક ખર્ચ તફાવતના કારણો વિશે અસ્પષ્ટતા, કે તુલનાત્મક ખર્ચના જે તફાવતના કારણો જોવા મળે. આપણે જોયું હતું ને કે જે અમેરિકાની અંદર અને ભારતની અંદર હતું, કે અમેરિકા છે એને એક જ ખર્ચ આવતો હતો, ત્યારે ભારતની અંદર કેટલો હતો 3 અને 2. એટલે બંને વચ્ચેનો જે તફાવતનો છે, એકમાં 2 આવે ને એકમાં 1, જે તફાવત છે એ તફાવતના કારણો છે એના વિશે કોઈ સ્પષ્ટ રીતે નક્કી કરી શકાતું નથી કે શા માટે થઈને એટલો તફાવત જોવા મળે છે. એ તુલનાત્મક ખર્ચ વિશેના જે કારણો છે એ કેવા છે, અસ્પષ્ટ છે, એને સ્પષ્ટ રીતે કોઈ રીતે નક્કી કરી શકાતા નથી. તો એ પણ એની મર્યાદા ગણાય. અને છેલ્લું આપેલું છે અન્ય ધારણાઓ, કે અમુક રીતે અન્ય રીતે ધારણાઓ કરી લીધી હોય કે મુક્ત વ્યાપાર કરવામાં આવે છે, મુક્ત રીતે વ્યાપાર કરી શકે છે, એ બધી જે ધારણાઓ છે કેવી છે, ખોટી છે, કે એની મર્યાદાઓ ગણાય છે, કે જે પણ ધારણાઓ કરેલી છે એ પ્રમાણેનો જે સિદ્ધાંત છે એની રજૂઆત થઈ શકતી નથી. જે ડેવિડ રિકાર્ડોનો જે સિદ્ધાંત છે એમાં પણ ખામીઓ જોવા મળે છે, કે જેની જે મર્યાદાઓ છે અમુક પ્રમાણેમાં જોવા જ મળે છે. એની જે ધારણાઓ છે એને અનુસાર જ એની કેવી છે તો કે મર્યાદાઓ જોવા મળે છે. તો આ તો તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત હતો. તો સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત જે ડેવિડ રિકાર્ડોએ આપેલો છે એ. હવે જ્યારે પણ તમને આગળ મેં કીધું હતું જ કે જ્યારે પણ તમને કોઈ પણ સિદ્ધાંત પૂછાય, એક સિદ્ધાંત પૂછાય તો 2 સિદ્ધાંત પૂછાય, તો ત્યારે તમારે એનો જે ઉપરની જે પ્રસ્તાવના છે લખવાની રહેશે, કોણે આપેલો છે, કઈ થિયરીમાંથી લીધેલો છે, તો કઈ બુક્સમાંથી લીધેલો છે, એ જો લખવાનું રહેશે. પછી આવશે એનું જે સિદ્ધાંતની જે ધારણાઓ કરેલી છે ધારણાઓ લખવાની, પછી એના એક્ઝામ્પલ આપેલા જ છે 2માં, તો એક્ઝામ્પલ કરવાના, અને પછી આવશે સિદ્ધાંતની મર્યાદા. એટલે બધી જ વસ્તુઓ સમજાવવાની રહેશે. હવે જોવાનો છે તમારો જે ત્રીજો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત છે, ત્રીજો સિદ્ધાંત છે પારસ્પરિક માંગનો સિદ્ધાંત. પારસ્પરિક માંગના સિદ્ધાંતની જે કોણે આપેલો છે તો કે J.S. મિલ્સ દ્વારા અપાયેલ પારસ્પરિક માંગનો સિદ્ધાંત. પહેલો હતો વેપારીકરણનો સિદ્ધાંત, બીજો હતો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, ત્રીજો છે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત અથવા તો સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, અને ચોથો છે પારસ્પરિક માંગનો સિદ્ધાંત, કે જે આપેલો છે J.S. મિલ દ્વારા આપેલો છે. રેસિપ્રોકલ ડિમાન્ડ થિયરી, J.S. મિલ દ્વારા. ઇંગ્લિશમાં કદાચ કંઈ પણ ક્વેશ્ચન પૂછાયેલા હોય તો રેસિપ્રોકલ ડિમાન્ડ થિયરી, પારસ્પરિક માંગનો સિદ્ધાંત, કે જે J.S. મિલ દ્વારા અપાયેલો છે. હવે જોઈએ એની અંદર કે સૌપ્રથમ એડમ સ્મિથે આંતરરાષ્ટ્રીય વ્યાપારની સિદ્ધાંતની સમજૂતી આપી હતી કે કોઈ એક દેશ કે એક વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે અને બીજા દેશ બીજી વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે તો બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે. કે સૌપ્રથમ અહીં કીધેલું છે કે સૌપ્રથમ કોણે આપેલો છે તો કે એડમ સ્મિથે જે આપેલો છે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એનું કીધેલું છે કે કોઈ એક દેશ એક વસ્તુની અંદર વિશિષ્ટીકરણ કરે છે, જ્યારે બીજો દેશ બીજી વસ્તુની અંદર વિશિષ્ટીકરણ કરે છે, અને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે. પરંતુ આ સિદ્ધાંતની મર્યાદા હોવાથી ડેવિડ રિકાર્ડોએ તેનો સિદ્ધાંત એડમ સ્મિથના સિદ્ધાંતને સુધારા રૂપે સમજાવ્યો. કે ડેવિડ રિકાર્ડોએ શું કરેલું કે થોડો સુધારો કરી અને પછી પોતાનો સિદ્ધાંત છે એ સમજાવેલો છે. તેણે સમજાવ્યું છે કે કોઈ પણ દેશ અન્ય રાષ્ટ્રની સરખામણીએ બંને વસ્તુના ઉત્પાદનમાં નીચી કાર્યક્ષમતા ધરાવતું હોય તો તે સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પરિણામને લાભ મળે છે. કે એણે શું સમજાવેલું છે તો કે કોઈ પણ દેશ છે એ
અન્ય રાષ્ટ્રની સરખામણીમાં બંને વસ્તુની અંદર જે કાર્યક્ષમતા છે કાં ઊંચી ધરાવતું હોય છે અથવા તો કાં નીચી કાર્યક્ષમતા ધરાવે, તો એને પરિણામે લાભ એને થશે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર આવે એવા પરિણામમાં એવી સ્થિતિમાં કરવામાં આવે કે ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે અથવા તો નીચી કાર્યક્ષમતા ધરાવે છે, તો એના પરિણામે એને લાભ થશે. આ બંને સિદ્ધાંતોની મુખ્ય મર્યાદા એ છે કે બંને સિદ્ધાંતો પુરવઠાના પરિબળોને વધારે મહત્વ આપે છે. કે આ બંને સિદ્ધાંતો છે કોને વધારે મહત્વ આપે છે? તો કે પુરવઠાનું જે પરિબળ છે એને વધારે મહત્વ આપે છે. માંગના પરિબળોને મહત્વ આપતા નથી. કે માંગના જે પરિબળો છે એને કોઈ પણ પ્રકારનું મહત્વ આપેલું છે નહીં, કે પુરવઠાને ધ્યાનમાં લીધેલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સમજાવી શકાતા નથી અને લાભની વહેંચણીની વાત કરી શકાતી નથી. આંતરરાષ્ટ્રીય પણ જે બજાર છે એની અંદર કિંમત કેટલી છે એ સમજાવી શકે આપણે ખબર ના રહે કે કેટલી કિંમત રહેશે અને ભવિષ્યમાં પણ એટલી જ કિંમત રહેશે કે નહીં, તો એના કારણે લાભ છે કેટલો થશે એ આગળથી નક્કી કરી શકાતું નથી. જ્યારે જેસ મિલ્સનું સિદ્ધાંત એ બંને સિદ્ધાંત કરતાં એક પગલું આગળ ભરે છે અને કિંમત કેવી રીતે નક્કી કરવી વ્યાપારોની એ સમજાવે છે. કિંમત કઈ રીતે નક્કી કરવી એ ડેવિડ રિકાર્ડોના આજે જેસ મિલ્સ છે શું સમજાવે છે કે કિંમત છે એ કઈ રીતે નક્કી કરવી એ એણે સમજાવેલું છે. એક દેશમાં ઉત્પન્ન થતી વસ્તુની બીજા દેશમાં માંગ અને તેની મૂલ્ય સાપેક્ષતાના આધારે વ્યાપારની શરતો નક્કી થાય છે. કે એક દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ છે એની બીજા દેશમાં કેટલી માંગ રહેશે, એની મૂલ્ય સાપેક્ષતાનો આધાર કેટલો રહેશે, એની કિંમત કેટલી રહેશે, આ બધું નક્કી કરવામાં આવશે અને પછી વ્યાપારની જે શરતો છે એ નક્કી થતી હોય છે. જે દેશના લોકો અન્ય દેશની વસ્તુની માંગ વધારે કરે તેની કિંમત ઊંચી જાય છે. કે જે દેશના લોકો આપણે જે ભારતની અંદર છે કોઈ વસ્તુ છે તો એની બીજા કોઈ દેશની અંદર વધારે માંગ હોય તો એની કિંમત કેવી રહેશે? ઊંચી જશે. આ સિદ્ધાંત હુંડિયામણની ગતિની સમજૂતી વ્યાપારની શરતોની વિરુદ્ધની દલીલોની સમજૂતી આપે છે. કે હુંડિયામણની તંગીની સમજૂતી અને વ્યાપારની જે શરતો છે એની વિરુદ્ધની જઈ અને જે દલીલો છે એની અંગે સમજૂતી આપે છે. પછી સિદ્ધાંતની રજૂઆત. પારસ્પરિક માંગનો સિદ્ધાંત જેસ મિલ્સ 1948માં ધ પ્રિન્સિપાલ ઓફ પોલિટિકલ ઇકોનોમિક્સમાં કરી હતી. કે જેસ મિલ્સે કોની અંદર કરેલી છે? તો કે પ્રિન્સિપાલ ઓફ પોલિટિકલ ઇકોનોમિક્સની અંદર છે એની પોતાની જે પારસ્પરિક માંગનો જે સિદ્ધાંત છે એના વિશે સમજાવેલું છે. તેણે જણાવ્યું છે કે બે દેશ વચ્ચે કયા ભાવે વસ્તુનો વિનિમય થશે તેનો આધાર પારસ્પરિક માંગ પર રહેલો છે. કે એણે સમજાવેલું છે કે બે દેશ વચ્ચે કયા ભાવે કઈ કિંમતે વસ્તુનો વિનિમય થશે એ આધારે પારસ્પરિક માંગ પર રહેલો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર લાભની વહેંચણી વ્યાપારની શરતોને આધારે થાય છે. કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે લાભની વહેંચણી છે એ કોના આધારે થાય છે? તો કે વ્યાપારની જે શરતો છે એના આધારે કરવામાં આવશે. પરંતુ વ્યાપારની શરતો કેવી રીતે નક્કી થાય છે તે બાબતનો ઉલ્લેખ કરેલો છે નહીં. આ ઉપરાંત અનેક વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે, તેથી માત્ર ખર્ચ આધારે જ કઈ વસ્તુની આયાત કે નિકાસ થશે તે કહી શકાય છે. ઘણી બધી વસ્તુઓનું ઉત્પન્ન કરવામાં આવે છે તો એના આધારે શું કહેવામાં આવે છે કે જે ખર્ચ કેટલો થાય છે તો ખર્ચના આધારે જ કઈ વસ્તુની જે આયાત કરવી, કઈ વસ્તુની જે નિકાસ કરવી એ કહી શકાતું હોય છે. વ્યાપાર થવાના કારણો માંગ, તુલનાત્મક ખર્ચ, વસ્તુ વિનિમય, મહત્તમ દર નક્કી કરે છે. કે વ્યાપાર થાય છે તો એના વ્યાપાર થવાના જે કારણો છે તો એના કારણે જે માંગ છે, તુલનાત્મક ખર્ચ છે, વસ્તુ વિનિમય છે, એનો મહત્તમ દર કેટલો થશે કે વધારે દર કેટલો રાખવો એ નક્કી કરી શકાતું હોય છે. પરંતુ તે કયા દરો નક્કી થાય છે તે નક્કી થઈ શકાતું નથી. કે દર છે, રેટ છે કેટલો રહેશે એ નક્કી થતું નથી. આ બાબતની સમજૂતી જેસ મિલ્સ દ્વારા પારસ્પરિક માંગના ખ્યાલમાં આપવામાં આવે છે. કે આજે કઈ રીતે દર નક્કી કરવા, એનો ખર્ચ કેટલો રહેશે, વસ્તુનો વિનિમય કઈ રીતે કરવો, માંગના કારણો શું છે, તો એ બધી જ જે વસ્તુઓ છે એનો ખ્યાલ છે પારસ્પરિક માંગની અંદર આપેલો છે. આ સિદ્ધાંત ઓફિસ કર્વ એનાલિસિસ કે નિવેદક વક્ર તરીકે પણ ઓળખાવામાં આવે છે, જે માર્શલ અને અર્જવર્થ દ્વારા વિકાસ પામ્યો છે. કે આ સિદ્ધાંત છે એ ઓફિસ કર્વ એનાલિસિસ કે નિવેદ વક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે માર્શલે અને અર્જવર્થે આપેલો છે. તો જેસ મિલ્સ દ્વારા જે પારસ્પરિક માંગનો સિદ્ધાંત છે એની સિદ્ધાંતની રજૂઆત જોઈએ અને એની પ્રસ્તાવના અને આગળના જે સિદ્ધાંત છે એની મર્યાદા જોઈ છે. હવે એના પછીનો જે ટોપિક છે સિદ્ધાંતની વ્યાખ્યા
એના પછીના લેક્ચરની અંદર જોશું આજે. અત્યાર